નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં। આજે જોઈશું પ્રકરણ 2, સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વૃક્ષો પોતે કઠોર તડકામાં ઉભા રહે છે, પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે। ફળ પણ બીજા માટે, પોતાના માટે નહીં। તેવી જ રીતે સારા લોકો પણ મુશ્કેલી સહન કરી અન્ય લોકોનું કલ્યાણ કરે છે। તેઓ જે કઈ કમાયા છે તેઓ તે બીજાને આપી દે છે। અહીંયા નાનકડી એવી એક સુભાષિત આપેલી છે। કેટલાક બાળકો જુઓ ખુશનુમા વાતાવરણની અંદર સવારની અંદર રમી રહ્યા છે। ગઈકાલના તાજગીસભર વરસાદ પછીના ખુશનુમા સવાર છે। ડોક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખાબેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી રોમાંચક એટલે કે નેચર વોક એટલે કે કુદરતી યાત્રા, કુદરતને જાણવાની યાત્રા ગોઠવી શકાય। ડોક્ટર રઘુ છે એ નજીકના સંશોધનની પ્રયોગશાળામાં રિસર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક છે, અને મણિરામ કાકા નજીકના સમુદાયમાંના એક વડીલ વ્યક્તિ છે। મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાત છે। તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ ઓળખવામાં એક પરંપરાગત છે। હવે જુઓ, પારંગત એટલે કે જાણવામાં માહિર। ડોક્ટર છે સાથે નેચર વોક એટલે કે કુદરતને જાણવામાં। પાઠ 1 ની અંદર, પ્રકરણ 1 ની અંદર વરસાદ આવ્યો હતો, એના પછીનો નેચર વોક છે એની અંદર કેટલાક પ્રશ્નો ઉદ્ભવશે, કેમ કે વિદ્યાર્થીઓ તેમને નજીકના પ્રયોગશાળાના વૈજ્ઞાનિક છે એ પણ આવેલા છે। ડોક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવાની માહિતી આપે છે। આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે। વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા ઉત્સાહિત છે। તેઓ તેમની વાતચીત કરવા અને શીખવા માટે ઉત્સુક છે। આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપે છે। ચાલતા ચાલતા તેઓ તેમની આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું। ડોક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી માહિતીની, વિવિધ પ્રકારની ગંધની નોંધ લેવાની કહે છે, અને તમામ સજીવોનો આદર કરી તેમને ખલીલ પહોંચાડ્યા વિના અવલોકન કરવા પર ભાર મૂકે છે। હવે ગાર્ડનની અંદર આપણે એકઠા થયા હોય તો આપણે જોઈએ રંગબેરંગી ફૂલો હોય, બધાના પાંદડા છે એ અલગ અલગ હોય। પાંદડાની અંદર તમે જુઓ તો અમુક પાંદડા છે એની અંદર વચ્ચેથી લીટી હોય, અમુકમાં જાળીદાર લીટી હોય। આપણે આગળ બધાનું નિરીક્ષણ જોઈશું। વિદ્યાર્થીઓ છોડ, સૂપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિઓ જુએ છે। તેઓ વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓ, એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ પર જતા પતંગિયાને, ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે। તેઓ તેમના અવલોકનો નોટબુકની અંદર નોંધે છે। ડોક્ટર રઘુ અને મણિરામ કાકા તેમની સાથે ચર્ચા કરે છે। વાહ, આશ્ચર્યજનક વાત છે! કેવી રીતે પક્ષી પોતાનો અવાજ વિશિષ્ટ ટહુકો હોય છે। દરેક પક્ષી હોય, કોયલ છે એની રીતે બોલતી હોય, મોર એની રીતે બોલે, અલગ અલગ રીતથી બોલતા હોય પક્ષીઓ। વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ સંભળાય છે। ડોક્ટર રઘુએ તેમની માહિતી આપી કે પક્ષીઓનો અનન્ય અવાજ એટલે કે ટહુકો હોય છે। અનન્ય એટલે એક અનન્ય અવાજ હોય છે। અનન્ય એટલે માત્ર એકને એક। મોર છે એનો અવાજ આ દુનિયામાં બીજા મોર પાસે જ હોય, બીજી કોઈ પ્રજાતિ પાસે હોય નહીં। કાગડો તો કાગડાનો અવાજ માત્ર કાગડાની પ્રજાતિ પાસે જ હોય, બીજી એકેય પ્રજાતિ પાસે હોય નહીં। પ્રકૃતિમાં વિવિધતાનું આ એક ઉદાહરણ છે। મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓની નકલ કરે છે। વિદ્યાર્થીઓ તેમને ઉત્સાહથી તેમની નકલ કરવાનું શરૂ કરે છે। શું તમે ક્યારેય તમારી આસપાસ વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓનું અવલોકન કર્યું છે? શું તમારા અવલોકનને તમારા મિત્રો અને શિક્ષકોને જણાવો અને તેમની ચર્ચા કરો। હવે જો તમે ઘણી વખત એકલા બેઠા હોય, તમને કઈ વિજ્ઞાન વિશેના, આપણી આસપાસની દુનિયાના તમને કોઈ પ્રશ્ન થયા હોય તો તમે એમની વિદ્યાર્થીઓ સાથે અથવા તો તમારા શિક્ષક સાથે ચર્ચા કરી શકો છો। હવે જો એક પ્રવૃત્તિ આપેલી છે, તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો। હવે જુઓ,
તમે તમારા વર્ગ શિક્ષક સાથે અથવા તો વિજ્ઞાનના શિક્ષક સાથે તમારી આસપાસની દુનિયા નિહાળવા માટે ક્લાસને ક્યાં એકઠો કરવાનો છે? ગ્રાઉન્ડની અંદર. ગ્રાઉન્ડની અંદર શું હોય? આજુબાજુમાં વનસ્પતિઓ હોય અને એવું બધું હોય જ બગીચાની અંદર. તો એમાં જઈને બેસવાનું છે, નોટ પેન લઈને એમનું શું કરવાનું છે? નોંધ કરવાની છે. નેચર વોક દરમિયાન વનસ્પતિ, જંતુઓ અને પક્ષીઓ, પ્રાણીઓનું અવલોકન કરવાનું છે. એમનું હવામાન એટલે કે તમે જ્યાં બેઠા છો ત્યાં ગરમ છે, ઠંડુ છે, પવન વાળું છે, આ બધું જ કોને આભારી છે? વિજ્ઞાનને. તો એની તમારે નોંધ લેવાની છે. તમે વિવિધ પ્રકારના ખરીફ ગયેલા પર્ણો, પુષ્પો એકત્રિત કરી અને સંગ્રહ પોથી એટલે કે સ્ક્રેપ બુક બનાવી શકો છો. હવે જુઓ, જાસૂદનું ફૂલ, ગુલાબનું ફૂલ, કરેણનું ફૂલ, મોગરાનું ફૂલ, આવી રીતે અલગ અલગ ફૂલ લઈ અને તમે સ્ક્રેપ બનાવી શકો છો. અલગ અલગ બધાના પાંદડા લઈને બનાવી શકો છો એક સંગ્રહ પોથી. વિજ્ઞાનના ઉત્સુક લોકો છે ને, સંગ્રહ પોથી હોય એની પાસે, અલગ અલગ કરેલા પ્રયોગની પ્રયોગ પોથીઓ હોય, અલગ અલગ કરેલા અવલોકન હોય. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં પ્રાણીઓ અને વનસ્પતિને ખલેલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો. પર્ણ અને પુષ્પને તોડશો નહીં. તમારે છે ને કોઈ વનસ્પતિ અથવા પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડવાનું છે નહીં. વિવિધ પ્રકારના પ્રકાંડ, પર્ણ અને પુષ્પના લક્ષણો શોધી રસપ્રદ બાબત વિશે તમે અવલોકન કરો. અને અવલોકન કોષ્ટક તમારે નીચે ભરવાનું છે. તમે શું અવલોકન કર્યું? ઘાસ, તુલસી, જાસૂદ, એના મૂળ કેવું છે, એનું પ્રકાંડ. પ્રકાંડ એટલે કે ફૂલ અને ડાળીની વચ્ચે અહીંયા હોય ડાળીઓ. ત્યારબાદ થડથી લઈ અને પોતાની ડાળીઓ સુધીનું જે હોય ને એને શું કહેવાય? પ્રકાંડ. કેટલીક વનસ્પતિઓના વિવિધ પ્રકારના ઉદાહરણ. આપણે જે અવલોકન કર્યું ને એ જ અવલોકન આની અંદર ભરવાનું છે. ક્રમ. વનસ્પતિનું સ્થાનિક નામ. સામાન્ય ઘાસ. બગીચામાં જાવ એટલે હોય. એનું પ્રકાંડ કેવું છે? નરમ અને પાતળું. આ જે ભાગ છે ને એને પ્રકાંડ કહેવાય. એ પ્રકાંડ કેવું છે? એનું નરમ અને પાતળું. પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે. જો એક 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 પર્ણ વિકસે છે, ઝુંડમાં નહીં. એને પુષ્પો હોય નહીં અને એના પાન કેવા હોય? લીલા. આ એનું અવલોકન અને લક્ષણ છે. ઘાસ તમે કોઈ દિવસ લાલ કલરનું જોયું? ઘાસ તમે ક્યારે કોઈ દિવસ પર્પલ કલરનું જોયું? નહીં. પછી જુઓ, લાક્ષણિકતા હોય ને જ અહીંયા લખવાની છે. તુલસી, એનું પ્રકાંડ કેવું હોય? સખત અને પાતળું. તુલસીનું પ્રકાંડ કેવું હોય? નીચેથી જુઓ તો આમ કેવું હોય? આમ સખત હોય. ઘાસ જેટલું પાતળું ન હોય, એમ નરમ, સખત અને પાતળું. પછી તુલસી, પર્ણો એકબીજામાં જોડી અને એકબીજાની વિરુદ્ધ દિશામાં. એના પુષ્પ કેવો હોય? એના જુઓ તો એની ઉપર તમને આવે નાના નાના પુષ્પો, ગુલાબી અને જાંબલી. અને એમના પાંદડા કેવા હોય છે? વિક્સની સ્મેલ વાળા. વિક્સ જેવી સ્મેલ આવતી હોય તુલસીની અંદર. ઈ એની વિશેષતા છે. જાસૂદ, એનું પ્રકાંડ સખત હોય. એને મોટા લીલા પર્ણો એકાંતરે ગોઠવાયેલા હોય છે. જાસૂદની ડાળીનું જોજો તમે. એના ફૂલ કેવા હોય? લાલ અથવા ગુલાબી. ઝાડ જેવી એક આ વનસ્પતિ છે. શુપ કહેવાય. શું કહેવાય? શુપ. ઝાડ જેવી વનસ્પતિ એટલે મોટું ઝાડ નહીં અને છોડ નહીં. એને શું કહેવાય? શુપ. લીમડો, સખત અને જાડું હોય. એનું પ્રકાંડ જોજો ને, થડ મોટું હોય. નાના નાના લીલા પર્ણો છે ને એક જ ડાળીઓ ઉપર ગોઠવાયેલા હોય છે. એની ઉપર સફેદ નાનો નાનો મોર આવે. એને શું કહેવાય? પુષ્પ. અને એના પાંદડા છે ને કેવા? અણી વાળા હોય. લીમડાના પાંદડા. લીસી સપાટી વાળા પર્ણ. પછી જો અન્યની અંદર આપણે આંબો જોઈએ. સખત અને જાડું હોય. લાંબા અને ચબકદાર એના પર્ણ હોય. આંબાના પાન જોયા હોય તો એની ઉપર નાના સફેદ ફૂલ આવે, મોર આવે. અને આંબો છે એ કયું ફળ આપે છે? આપણું રાષ્ટ્રીય ફળ કેરી. એ આંબાની વિશેષતા છે. આંબા જેવું એક મીઠું ફળ એકેય ઝાડ આપતું નથી. તમે કરેલ અવલોકન વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ અને તફાવતો જોવા મળ્યા? તમે અવલોકન કર્યું હશે કે વનસ્પતિના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે લાંબા, ટૂંકા, સખત, નરમ, પ્રકાંડ, પર્ણો. પછી એની શાખાઓ, પ્રકાંડ થાય એના શાખા, પુષ્પનો કલર, આકાર, પછી એની સુગંધ, આ બધામાં ભિન્નતા જોવા મળે છે. હવે જુઓ તો આ વોક દરમિયાન તમારા અગાઉના અનુભવો, તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવો. તે ક્યાં રહે છે? શું ખાય છે? પ્રચલન એટલે કે હલન ચલન કેવી રીતે કરે છે? વિજ્ઞાનની ભાષામાં હલન ચલનને શું કહેવાય? પ્રચલન.
હવે જો આપણે ફૂલ ઝાડનો અભ્યાસ કર્યો, હવે આજુબાજુમાં રહેલા જીવજંતુ અથવા પ્રાણી પક્ષીનો કહીએ. સ્થાનિક પ્રાણીઓના નામ કાગડો, તે ક્યાં રહે? વૃક્ષ ઉપર. તે શું ખાય? જીવજંતુઓ અથવા તો દાણા ખાય. તે પ્રચલન એટલે કે હલનચલન કેવી રીતે કરે છે? ઉડીને, ચાલીને. તેમની ચાંચમાં નાની ડાળખી એટલે કે તણખલું લઈ જવું. તમે જોજો કે કાગડો માળો બનાવતો હોય એની ડાળખી છે એ આખું ડાળખું લઈને જતું હોય લીમડાનું. એની વિશેષતા છે. કીડી 6 પગ ધરાવે, દરમાં રે, પર્ણો બીજ અને જીવજંતુ ખાય અને જમીન ઉપર ચાલે. પછી ગાય વાડામાં રહે અથવા તો ઘરમાં, કોઈના ઘરમાં ગાય રહેતી હોય, ગામડા હોય તો ગામડાના ફળિયાની અંદર ગાયો હોય જ, વાડામાં રહે. તે ઘાસ અને પર્ણો ખાય. પ્રચલન કેવી રીતે કરે? તો કે ચાલીને. ઈ કઈ ઉડીને તો પ્રચલન કરે નહીં. તે 4 પગ ધરાવે અને શિંગડા ધરાવે, એ એની વિશેષતા છે. અને ગાયનું દૂધ એ સૌથી શ્રેષ્ઠ દૂધ છે. આ એની શું છે? લાક્ષણિકતા છે. પછી અન્ય, દર ક્યાં રે? સાપ ક્યાં રે? દરમાં. પછી નાના જીવજંતુ, નાના પ્રાણીઓ એ કેવી રીતે ચાલે છે? પેટે સરકીને. અને એને પગ હોતા નથી. અને નાગ દેવતાને તમે જોયેલા હશે, એને પગ હોય નહીં. અને એકી સાથે અસંખ્ય ઈંડા મૂકે છે અને બચ્ચાઓને જન્મ આપે છે. આમાંથી એ ભૂખી થાય. નાગ જયારે માદા નાગ હોય એ જયારે ઈંડા મૂકે છે ત્યારે એના ઈંડા ઈ ખાઈ જાય છે. એની લાક્ષણિકતા કેવી હોય છે? એને પગ હોતા નથી, જાજા બધા ઈંડા મૂકે છે અને ઈંડામાંથી બચ્ચાઓ ઉત્પન્ન કરે છે. નાનું એવું સરપોલિયું તમે જોયું હશે. તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ છે જમીનમાં રહે છે, કેટલાક વૃક્ષ પર, કેટલાક દરમાં. માછલીઓ પાણીમાં રહે છે. દેડકા જેવા કેટલાક પાણી અને જમીન પર રહે છે. હવે જુઓ, જમીનમાં રહે એને તો શું કહેવાય? જમીન ઉપર રહે એને શું કહેવાય? ખેચર. પછી પાણીમાં રહે એને જલચર. અને દેડકા છે એ પાણી અને જમીન બંનેમાં રહે તો એને શું કહેવાય? ઉભયજીવી. આ અવલોકન વનસ્પતિ અને પ્રાણીના તમારે નોટબુકની અંદર લખવાને છે. પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથી તૈયાર કરો અને તેમના વિશે એકત્રિત કરેલી તમામ માહિતીઓ નોંધો. આની અંદર મોર પણ આવી શકે. મોરના પીછા છે એ એમની લાક્ષણિકતા છે. મોર દાણા ખાય, નાના જીવજંતુ ખાય. પ્રચલન કેવી રીતે કરે? ઉડીને અથવા ચાલીને. તમે મોર પણ લખી શકો. મોર ક્યાં રહે? જંગલમાં. નાના જીવજંતુઓ અથવા તો પેટે સરકીને ન ચાલે. એ ક્યાં ચાલે? ચાલીને અથવા ઉડીને. અને એના પીછા છે, મોરના પીછા એ દુનિયામાં અદ્ભુત રચના છે. એ એની લાક્ષણિકતા છે. હવે જો બીજી એક પ્રવૃત્તિ છે. 30 સેકન્ડ માટે તમારી આંખ બંધ કરો. ખૂબ નજીકનું અવલોકન કર્યું હોય અને તમને સૌથી વધુ અવલોકન ગમ્યું હોય એ એક વનસ્પતિ અને પ્રાણીઓ વિશે વિચારો. તમે તમારામાંથી દરેક વિદ્યાર્થીઓ પોતાની વિચારેલી વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર ક્યાં આવે? બોર્ડ ઉપર દોડી જાય, બ્લેકબોર્ડ ઉપર. તમે જે કલ્પના કરી હોય ને તમારે બ્લેકબોર્ડ ઉપર દોરવાનું છે. દોરવામાં આવેલ વનસ્પતિ અને પ્રાણી વિશે તમારું અવલોકન શું છે? જુઓ, એ આમ પેલા કલ્પના કરે છે અને પછી બ્લેકબોર્ડ ઉપર આવીને દોરે છે. અને મેડમ છે એનું નિરીક્ષણ કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ચિત્ર દોરવામાં આવ્યા છે. આની અંદર માત્ર અવલોકન કરવાનું છે, સમજવાનું છે અને કલ્પના માત્ર નથી કરવાની. પ્રવૃત્તિ 1.2 અને 2.1 અને 2.2 માત્ર બગીચામાં બેસીને જ થાય એવી છે. એટલે બાહ્ય અવલોકન દ્વારા વિજ્ઞાન જાણી શકાય એવું છે. કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા છે. હવે જુઓ કે ગુજરાતના ગીરના જંગલની અંદર સિંહ જોવા મળે છે તો એ કેવી છે? જૈવ વિવિધતા. બીજે ક્યાંય સિંહ જોવા મળતા નથી. આપણું રાષ્ટ્રીય પંખી મોર છે તો બીજા એકેયનું મોર હોય નહીં. મતલબ કઈક ખાસ હોય. એને શું કહેવાય? જૈવ વિવિધતા. જે તે પ્રદેશની જૈવ વિવિધતા દરેક સભ્યની ભૂમિકા કેવી હોય? અલગ અલગ. મેં તમને સમજાવ્યું એમ. વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને
ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે. આપણે ફળ ખાઈ જઈએ ને એનું બીજ હોય ને એમાંથી પાછો નવો બીજ ઉગે છે અને એમાંથી આ ચક્ર ચાલતું રહે છે. માનો કે આંબો છે તો એ આંબા ઉપરથી બધી કેરી ખાઈ જાય પછી નવો ફાલ આવે, પરંતુ જે પેલો ફાલ ગયો છે એને ગોઠલીઓ તમે વાવો તો બીજા સામે એટલા જ આંબાનું ઉત્પાદન થાય છે. પાછી એક 2.2 વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. તમે તમારા પુસ્તકોને એટલે કે નોટ્સબુક ને જૂથોમાં કેવી રીતે ગોઠવશો. શું તમને જૂથોમાંથી ગોઠવવાથી તમારા બેગમાંથી પોતાના દફતરમાંથી વધુ સારી રીતે ગોઠવી શકો છો અને ઝડપથી મેળવી શકો છો. માનો કે બેગની અંદર પેલા સ્વાધ્યાય પોથી, પછી નોટબુક, પછી પેનનું એવું પાઉચ, પછી એક બાજુ પાઠ્યપુસ્તક, આ બધું અલગ અલગ ગોઠવો ને તમે તો ફટાફટ વિજ્ઞાનનો લેક્ચર આવે તો વિજ્ઞાનનો પાઠ્યપુસ્તક નીકળે, સ્વાધ્યાય પોથી નીકળે, બુક નીકળે, ગણિતનો લેક્ચર આવે તો ગણિતની પાઠ્યપુસ્તક નીકળે, બુક નીકળે અને સ્વાધ્યાય પોથી નીકળે. એવી રીતે ચાલો હવે આપણે આસપાસની દુનિયા તરફ જોઈએ. આપણી આસપાસ જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે જેમના વિશે તમે 2.1 ની અંદર શીખી ગયા. હવે જોઈએ આપણે જૂથ બનાવવાના છે. વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્ર એકત્રિત કરો. જૂના મેગેઝિન, સમાચાર પત્રો, ચાર્ટ્સ અને અન્ય સ્ત્રોતમાંથી તેમના ચિત્રો કાપો અને આ ચિત્રો દરેક અલગ અલગ કાર્ડ ઉપર ચોંટાડો. તમારા વર્ગના દરેક વિદ્યાર્થીઓ જૂથમાં 5-6 વિદ્યાર્થીઓ આવે એવી રીતે વિભાજિત કરવાની છે. તમારા કાર્ડ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા છે એને એકત્રિત કરી લો. આ કાર્ડમાં વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું અવલોકન કરો. કોષ્ટક નંબર 2.1 અને 2.2 ની મદદથી આપણે કરીશું. વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણને યાદ કરો. સમાન લક્ષણના આધારે તેમને જૂથબદ્ધ કરો. માનો કે પ્રાણીઓના પણ એક જૂથ હોય ને, પાલતુ પ્રાણીનું, જંગલી પ્રાણીનું, પછી પક્ષીઓનું, ખેતર પ્રાણીનું, ઉભયજીવી પ્રાણીઓનું. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલા સામાન્ય લક્ષણોના આધાર અલગ અલગ હોઈ શકે. તમને શું લાગે તેમના પાછળના કારણો શું હશે? વિવિધ વિદ્યાર્થીઓ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કર્યા. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ છોડની ઊંચાઈના આધારે જૂથ બનાવવાના પસંદ કર્યા. હવે જો વનસ્પતિની અંદર શું કર્યું, પુષ્પની હાજરી હોય ન હોય, એનું પ્રકાંડ કેવું હોય, કઠણ હોય, કુંબળું હોય, ખોરાક ગ્રહણ કરવાની ટેવો અને તે જ્યાં તે રહે છે તે સ્થળ. વિદ્યાર્થીઓ અને વનસ્પતિ અને પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓએ કેટલાક નમૂના લીધા છે, એના આપણે ભાગ પાડી દીધા. હવે એના લીધે આપણે જોઈશું કે જૂથનું મહત્વ શું છે. જૂથ બનાવવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતના આધારે તેમને સમજવા માટે તેમને અભ્યાસ કરવાનું સરળ બને છે. માનો કે પાણીમાં રહેતા પ્રાણીઓ છે એટલે આપણે તરત યાદ આવે મગર, માછલી, કાચબો, કેમ કે જૂથ પાડેલું છે પાણીની અંદર રહેતા પ્રાણીઓ. પછી પાલતુ પ્રાણીની અંદર ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, આપણે પાલતુ પ્રાણીનું જૂથ યાદ આવે. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્વ વિશે વધુ શીખશો. હવે જો એક પ્રવૃત્તિ છે, વનસ્પતિઓનું જૂથ કેવી રીતે બનાવશો. વનસ્પતિના જૂથ કેવી રીતે બને તો કે પર્ણના આકાર, કદ, એની ગોઠવણી, વનસ્પતિના પ્રકારની જાડાઈ, ઊંચાઈ અને સખતપણું. તમે અગાઉના ધોરણોમાં શીખ્યા હશો કે વનસ્પતિ તેની ઊંચાઈ અને પ્રકારના આધારે છોડ, છોડ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકાય છે. તો ચાલો આપણે વનસ્પતિના લક્ષણો વિશે વિગતવાર અભ્યાસ કરી અને તેમના આધારે તેમનું જૂથ બનાવીએ છીએ. જો પાછી એક પ્રવૃત્તિ આપેલી છે, જૂથ બનાવવાની છે. ફરી વાર નેચર વોક પર જઈએ, કેટલાક રસપ્રદ અવલોકનો કરીએ, વિવિધ વનસ્પતિની ઊંચાઈ ધ્યાનથી જુઓ. શું આ બધી વનસ્પતિ તમે તમારા કરતા નીચી છે, ઊંચી છે, તમારા કરતા વધુ ઊંચી છે, વધુ નીચી છે, પ્રકાંડનો રંગ કેવો છે, પ્રકાંડનો સ્પર્શ કરીને અનુભવો છો, તમને હળવે હાથે વાળવાનો પ્રયાસ કરો, પ્રકાંડ સરળતાથી વાળી શકો છો. તો એ કેવું છે, નરમ છે, અને તમે એને વાળી શકતા નથી તો એ કેવું છે, સખત. પરંતુ ધ્યાન રાખો કે તમારે કોઈ છોડને નુકસાન નથી પહોંચાડવાનું, પ્રકાંડ તૂટે નહીં તમારાથી.
વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે તે જુઓ. શું તે જમીનની નજીકથી નીકળે છે, પ્રકાંડ ઉપરથી નીકળે છે? હવે જો તમારે અવલોકન છે ને આપેલ કોષ્ટકની અંદર ભરવાનું છે. તમે કોનું કોનું અવલોકન કર્યું? પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ. આંબો, ગુલાબ, ટામેટી, લીમડો, તુલસી, જાસૂદ, લીલી કરેણ. એની ઊંચાઈ કેવી હોય છે આંબાની? આંબો ઊંચો હોય, ગુલાબ મધ્યમ હોય, ટમેટી નીચી હોય, લીમડો ઊંચો હોય, તુલસી મધ્યમ હોય, ઊંચાઈની નીચાઈની, જાસૂદ ઊંચા હોય, લીલી કરેણ ઊંચી હોય. એ સાવ નીચી હોય નહીં. હવે એના પ્રકાંડના રંગ કેવા છે? સખત છે કે કુંબળું છે કે જાડું છે કે પાતળું છે? આંબાનું પ્રકાંડ કેવું હોય? તો કે કથ્થાઈ, સખત અને જાડો. ગુલાબ કથ્થાઈ, સખત, પાતળું. ટામેટી લીલું, કુંબળું, પાતળું. કથ્થાઈ, સખત, જાડો. તુલસી લીલું, કુંબળું, પાતળું. જાસૂદ સખત, કથ્થાઈ, સખત અને મધ્યમ જાડો. લીલી કરેણ ઊંચું, લીલું, કુંબળું અને પાતળું. હવે જો જમીનની નજીક છોડ હશે ને, બધા જમીનની નજીક રહેતા હશે. છોડ અને શુભ. ગુલાબ છે છોડે નહીં કહેવાય, જાડે નો કહેવાય. શું કહેવાય? શુભ. ટામેટી છોડ, તો એ જમીનની નજીક હોય. જમીનની નજીક હોય ને એવા કેટલા? તુલસી, જાસૂદ અને કરેણ. અને જમીનથી દૂર હોય, મોટા મોટા ઝાડ હોય, જમીન એના પ્રકાંડથી કેવા હોય? પ્રકાંડ પર ઊંચાઈ હોય. આંબો છે, લીમડો છે, વડ છે. હવે એને શું કહેવાય? આંબાને વૃક્ષ, ગુલાબ શુભ, ટામેટી છોડ, લીમડો વૃક્ષ, તુલસી છોડ, જાસૂદ શુભ અને લીલી કરેણ એનું એકદમ ઊંચું ઝાડય ન હોય, છોડય ન હોય. એને શું કહેવાય? શુભ. હવે જુઓ નીચે જુઓ, વૃક્ષ, શુભ અને છોડ, આ ત્રણેયનો શું આપ્યો છે? તફાવત. તો કોને કહેવાય વૃક્ષ, કોને કહેવાય છોડ અને કોને કહેવાય શુભ? હવે જુઓ, કેટલીક વનસ્પતિઓ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે. સાદું, સખત, જાડું અને કથ્થાઈ રંગનું કાષ્ઠીય પ્રકારનું પ્રકાંડ એટલે કે થડ ધરાવે છે. એને શું કહેવાય? વૃક્ષ. જમીનથી ઊંચેથી ઉગવાની શરૂઆત કરે છે. આમ વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? વૃક્ષ. ઉદાહરણ તરીકે આંબો. ત્યારબાદ કેટલીક વનસ્પતિ વૃક્ષ જેટલી ઊંચી હોતી નથી. આ વનસ્પતિ ઘણી બધી કથ્થાઈ રંગની ડાળીઓ ધરાવે છે, જે જમીનથી ખૂબ નીચે ઉગે છે. આ પ્રકાંડ સખત હોય છે, પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. આને શું કહેવાય? શુભ. ઊંચોય નહીં એટલો બધો અને વેલો પણ નહીં. એને શું કહેવાય? શુભ. કેટલીક વનસ્પતિ વિશિષ્ટ રીતે ઊંચી હોય છે તથા તે કુંબળું અને લીલું પ્રકાંડ ધરાવે છે. એમને શું કહેવામાં આવે છે? છોડ. ઉદાહરણ તરીકે ટમેટીનો છોડ, તુલસીનો છોડ. પછી નબળું પ્રકાંડ, જેને અડંત્યા તૂટી જાય. પરંતુ વનસ્પતિ ઊંચે ચડવા માટે કે વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય. વેલો છે તમે એકલો ઉભેલો જોયો નહીં, લાકડી ઉપર ચડતો હોય, ગ્રીલ ઉપર ચડતો હોય. એને શું કહેવાય? વેલો. કેટલીક વનસ્પતિ ઉપર ફેલાય છે. એને શું કહેવામાં આવે છે? ભ્રૂ પ્રસારી, ક્રીપર્સ. બીજાના આ વનસ્પતિનો આધાર લઈને ચડેલી હોય. અન્ય કયા લક્ષણો હોઈ શકે કે જેના આધારે તમે વનસ્પતિનું જૂથ બનાવી શકો છો? ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ, જે આપણે ભાગ 2 ની અંદર જોઈશું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.